વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના છઠ્ઠા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે મિત્રો આપણે નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ એટલે કે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. હવે આવીને આવી થિયરી આપણે પ્રકરણ નંબર 1ના અંદર જોઈ ગયા છે. વિદ્યુત ડાયપોલ માટેની થિયરી આપણે સારી રીતે સમજી ગયા છે. તેના માટે ટોર્કનું સૂત્ર મેળવી ચૂક્યા છે. એ જ થિયરીને અહીંયા રિપીટ કરવાની છે ટોર્કના સૂત્ર સુધી. તો તમને યાદ હશે કે પ્રકરણ નંબર 1માં આપણે આવી રીતના જ ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર PE sin θ તારવ્યું હતું. એ જ સૂત્ર પરથી આજે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું. તો આપણે બધા જાણીએ છીએ કે સ્થિતિ ઉર્જા શું છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન શું છે. આ બધી વ્યાખ્યાઓ તેને લગતી થિયરીઓનો આગળ આપણે અભ્યાસ કરી ગયા છે. તો સ્થિતિ ઉર્જા શું હતી? તો અનંત અંતરેથી આપેલા વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે શોર્ટમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ વિદ્યુત ભારને લાવવા માટે જે કાર્ય કરીએ છીએ તે જ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા હતી. બરાબર? એટલે આ વ્યાખ્યા યાદ હોવી જોઈએ કે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. કોના વિરુદ્ધ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે જ સ્થિતિ ઉર્જા. જો આટલું યાદ હશે તો મારા ખ્યાલ મુજબ તમને આ થિયરીમાં વાંધો આવશે નહીં. શરૂઆતની બધી વાતો તો પહેલાં ચેપ્ટરમાં કરી છે એવી જ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલ જે છે -q અને +q વિદ્યુત ભાર ધરાવતી ડાયપોલ છે. તેને એક સમાન વિદ્યુત ક્ષેત્ર, તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે હોય તો આવું એક ધન x દિશામાં જતું વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી છે. અને આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં -q અને +q વિદ્યુત ભારો ધરાવતી એક વિદ્યુત ડાયપોલને થીટા એંગલ બનાવે એવી રીતના, વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે થીટા ખૂણો બનાવે એવી રીતના આપણે ગોઠવીને મૂકી દીધી છે. હવે આ ડાયપોલના બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a હોય એ પણ તમે જાણો છો. હવે ડાયપોલના જે બંને વિદ્યુત ભારો છે -q અને +q સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો હોય છે. આપણે જાણીએ છીએ આ બંને વિદ્યુત ભારો ક્યાં છે? તો વિદ્યુત ક્ષેત્રમાં છે. ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં છે, મતલબ કે વિદ્યુત ભારો પણ વિદ્યુત ક્ષેત્રમાં છે. એનો મતલબ એવું થયું કે આ બંને વિદ્યુત ભારો પર વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે કંઈક વિદ્યુતીય બળ લાગશે. તો હવે વિદ્યુતીય બળ કેવી રીતના લાગશે? તો +q વિદ્યુત ભાર અને -q વિદ્યુત ભાર એ બંને પણ આ વિદ્યુત ક્ષેત્ર E સદિશની હાજરીના લીધે લાગતા બળોની દિશા આપણે દર્શાવીએ, જેમ આપણે પ્રકરણ નંબર 1માં દર્શાવી હતી. તો આ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે એટલે આપણે જાણીએ છીએ કે એ આવી રીતના લાગતું હશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને આપણે એને નામ આપી શકીએ QE અથવા તો +QE. આ બધું જ આપણે ચેપ્ટર નંબર 1માં દર્શાવ્યું છે. +QE કેમ? F બરાબર QE પરથી આપણે જાણીએ છીએ ને વિદ્યુતીય બળનું સૂત્ર, બરાબર? અને તે જ પ્રમાણે -q વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો એને આપણે આવી રીતના દર્શાવી શકીએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગતું બળ -q × E સદિશ માઇનસ, કેમ કે આ ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ છે. હવે તમે જુઓ કે આ બંને બળો જે છે +QE અને -QE બંને ધ્રુવો એટલે કે વિદ્યુત ભારો પર લાગતા બળો એ સમાન મૂલ્યના અને વિજાતીય છે. વિજાતીય એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સમાન મૂલ્યના તો છે, સાથે સાથે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કેમ કે આ બંને વિદ્યુત ભારોના મૂલ્ય સમાન, વિદ્યુત ક્ષેત્ર સમાન એટલે કે બળો સમાન. પરંતુ જુઓ એક ધન દિશામાં છે અને એક ઋણ દિશામાં છે. તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી શું કરશે? એકબીજાની અસર નાબૂદ કરશે. પરંતુ હા, બંને એક રેખસ્થ નથી. એક રેખસ્થ મતલબ કે આ -QE આની દિશામાં જ નથી, એક રેખસ્થ હોવું એની દિશામાં જ નથી. તો જો બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ને પાછા એક રેખસ્થ ન હોય તો આપણને ધોરણ 11ના કન્સેપ્ટો યાદ છે કે એ બળયુગ્મની રચના કરે એટલે કે ટોર્ક ઉત્પન્ન કરે. મતલબ કે આ ડાયપોલ પર કંઈક ટોર્ક લાગતું હશે એવું આપણે નક્કી કર્યું કહેવાય, જે હું ચેપ્ટર નંબર 1માં સમજાવી દીધું હતું કે ટોર્ક કેવી રીતના લાગે છે. એનું કારણ આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, સાથે સાથે તેઓ એક રેખસ્થ નથી. એનો મતલબ કે બંને વચ્ચે કંઈક લંબ અંતર છે. એ બંને વચ્ચે શું છે? કંઈક લંબ અંતર. લંબ અંતર એટલે શું બતાવું? તો લંબ અંતર એટલે કે આ બંને બળોની જે કાર્યરેખાઓ છે તેમની વચ્ચેનું લંબ અંતર આપણે આવી રીતના દર્શાવી શકીએ. આ બળની કાર્યરેખાને આવી રીતના આગળ લંબાઈએ, બરાબર છે? તો જુઓ આ જે બળ છે +QE અને આ -QEની કાર્યરેખાને આગળ વધારીએ તો આ બંને વચ્ચેનું આ જે અંતર થયું એ લંબ અંતર થયું.
તો આ જે લંબ અંતર છે એ બંને બળોની કાર્યરેખાઓ વચ્ચેનું અંતર છે, લંબ અંતર, બરાબર છે. તો આપણે જાણીએ છીએ ટોર્કનું સૂત્ર બળ ગુણ્યા લંબ અંતર, તેના ઉપરથી આપણને ટોર્ક મળી જશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પાછા એક રેખસ્થ નથી, તેમની વચ્ચે કંઈક લંબ અંતર છે. જુઓ, એક રેખસ્થ નથી, એનો મતલબ કે તેઓ બળ યુગ્મ રચશે, એટલે કે ટોર્ક ઉત્પન્ન કરશે. અને ટોર્ક માટેની જરૂરી શરત આપણે જાણીએ છીએ કે ટોર્ક એટલે કે બળ ગુણ્યા લંબ અંતર. તો બળ તો છે જ, અને આ લંબ અંતર પણ આપણે શોધી લઈશું. કેવી રીતના શોધી લઈશું આ લંબ અંતર? તો આપણે જાણીએ છીએ ડાયપોલ થીટા એંગલે છે. થીટા એંગલે છે મતલબ કે આ જે ખૂણો છે એ અહીંયા બનતો હોય થીટા, બરાબર છે. તો આ ખૂણાની સામેની બાજુ આપણે સાઇન થીટાના સૂત્રથી શોધી લઈશું, એટલે આપણને આ લંબ અંતર મળી જશે. તો મતલબ આપણને ટોર્ક મળે છે, અને ટોર્ક મેળવવા માટેના દરેક પેરામીટર્સ પણ આપણને મળે છે. તો હવે આપણે લખી શકીએ કે ડાયપોલ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ડાયપોલ ટોર્ક અનુભવશે. તો લખી દઈએ, આ મુદ્દો મહત્ત્વનો છે કેમ કે ટોર્ક લાગે છે. તો લખીએ ડાયપોલ પર લાગતા બળો, ડાયપોલ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, પાછા એક રેખસ્થ નથી એ પણ લખીશું. ડાયપોલ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને એક રેખસ્થ નથી. આ મહત્ત્વનો મુદ્દો, એક રેખસ્થ નથી, માટે શું થશે? બળયુગ્મની રચના કરશે. માટે બળયુગ્મની રચના કરશે. આ મુદ્દો લખવા પાછળનું કારણ શું? તમને ખ્યાલ આવે કે ડાયપોલ પર ટોર્ક કેમ લાગે છે. ડાયપોલ પર ટોર્ક લાગવાનું કારણ કે બંને બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો છે, પરંતુ એક રેખસ્થ નથી, એટલે બળયુગ્મની રચના કરશે, એટલે કે ટોર્ક લાગતો હશે. તો હવે આ ટોર્ક આપણે કેવી રીતના શોધીશું? તો જુઓ, માટે બળયુગ્મની રચના કરતા હોવાથી ટોર્ક લાગશે, અને એ ટોર્ક કેટલો લાગશે? એ ટોર્કનું આપણે સૂત્ર લખીએ, ટાઉ બરાબર શું લખી શકીએ? બળ ગુણ્યા લંબ અંતર. અથવા તો તમે ચેપ્ટર નંબર 1માં સૂત્ર સાબિત કરી ચૂક્યા છો, ડાયરેક્ટ લખો પી સાઇન થીટા, એટલે કે પી સદીશ ક્રોસ ઈ સદીશ, તો એ ચાલે, પરંતુ અહીંયા આપણે સાબિતી આપી દઈએ. ચલો, તો લખી શકીએ કે બળ ગુણ્યા લંબ અંતર. બળ એટલે કે બંનેમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય, અને લંબ અંતર, બરાબર છે. તો બળ કેટલું હોય? તો ક્યુ ઈ ગુણ્યા લંબ અંતર એટલે શું? તો જો આ લંબ અંતર આપણે શોધીશું કેવી રીતના? તો આપણે જાણીએ છીએ આકૃતિ પરથી સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણે એના લંબ અંતરની કિંમત મળી જશે. તો તમને જો ન ખ્યાલ આવતો હોય તો હું તમને બતાવી દઉં કે આ સામેની બાજુ આપણે કેવી રીતના શોધવાનું. તો અહીંયા કારણ તરીકે લખીએ કે સાઇન થીટા બરાબર, આકૃતિ પરથી સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 2a, કર્ણ એટલે કે 2a. માટે તમે લખી શકો, શું લખી શકો? સામેની બાજુની જે વેલ્યુ છે તમને મળી જશે, સામેની બાજુ બરાબર 2a સાઇન થીટા, અને એ સામેની બાજુ જ તમારો લંબ અંતર છે. એ સામેની બાજુ શું છે? તમારું લંબ અંતર છે. જોઈ લો આકૃતિમાં. એટલે આ જે તમને લંબ અંતર છે કેટલું મળી ગયું? 2a સાઇન થીટા. કેટલું મળી ગયું અંતર? 2a સાઇન થીટા. હવે એની કિંમત તમે અહીં મૂકી દો. તો મૂકી દઈએ 2a સાઇન થીટા. આ બધું જ આપણે ચેપ્ટર નંબર 1માં કરી ગયા છીએ. એટલે કેવી રીતના આવ્યું છે એનું કારણ પણ હું તમને બતાવી દીધું. મતલબ હવે તમને ટોર્ક મળી જશે. તો લખીશું ટાઉ બરાબર, ટોર્ક કેવી રીતના મળશે? ટાઉ બરાબર, તો આપણે લખી શકીએ 2a ઇન્ટુ ક્યુ. 2a ઇન્ટુ ક્યુ એટલે શું થાય? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આપણે જાણીએ છીએ P બરાબર 2aq હોય, અને તેની દિશા ક્યાં હોય? તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. જો દિશા દર્શાવી હોય તો આવી રીતના દર્શાવી શકો. ડાયપોલ મોમેન્ટની ઋણથી ધન, આ ડાયપોલ મોમેન્ટ્સની P સદીશની દિશા છે, બરાબર છે. અને એનું સૂત્ર P બરાબર 2aq હોય, મૂલ્ય દર્શાવતું સૂત્ર. અહીંયા આપણને મળશે P બરાબર 2aq ઇન્ટુ E અને સાઇન થીટા, બરાબર, ઇન્ટુ E સાઇન થીટા, બરાબર. આપણે એવી રીતે આ સ્ટેપને લખી દીધું કે જેથી આપણને તરત ખ્યાલ આવી જાય કે 2aq તો P હોય, માટે આપણે લખી શકીએ 2aq તો P હોય, અને E તો હતું જ સાઇન થીટા, બરાબર. કૌંસમાં કારણ આપો તો આપી શકાય કે P બરાબર 2aq લખ્યું છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, બીજું કશું છે નહીં. માટે આપણે લખી શકીએ ટાઉ બરાબર શું લખી શકીએ? PE સાઇન થીટા. સાઇન થીટા ક્યારે આવે? જ્યારે બે સદીશોનો સદીશ ગુણાકાર હોય.
પી એટલે કે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ, ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, એટલે પી સાઇન થીટા પરથી આપણે લખી શકીએ પી સદિશ ક્રોસ ઈ સદિશ. હવે આ જે સૂત્ર છે એ આપણે ચેપ્ટર નંબર 1માં તારવ્યું હતું. ક્યાં તારવ્યું હતું? ચેપ્ટર નંબર 1માં. આપણને જે સૂત્રની અહીંયા જરૂર છે તે આ સૂત્ર છે, સમીકરણ નંબર 1, જેને આપણે કહીશું ટાઉ બરાબર પી સાઇન થીટા. તો આ શું છે? તો એ છે ડાયપોલ પર લાગતું ટોર્ક. તો કેમ આપણે ટોર્ક શોધવું પડ્યું અહીંયા? આપણે તો સ્થિતિ ઉર્જા શોધવી છે. તો જેમ હું શરૂઆતમાં કહ્યું કે મિત્રો, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપણને યાદ હોવી જોઈએ કે કરવું પડતું કાર્ય શું? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ એક વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જા હતી. એટલે અહીંયા કાર્ય કરવું પડશે. આ કાર્ય પાછું કોના ઉપર કરવાનું છે? ડાયપોલ પર. કેમ કે ડાયપોલ જે છે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું ત્યારે તેના ઉપર લાગતા ટોર્કના કારણે ચાક ગતિ કરતી હશે, અને ચાક ગતિના અંદર જો કાર્ય શોધવું હોય તો ટોર્ક જવાબદાર છે. કારણ કે આપણે જાણીએ છીએ કે રેખીય ગતિના અંદર જો કાર્ય શોધવું હોય તો ડબલ્યુ બરાબર આપણે લખીએ એફ ઇન્ટુ ડી, અથવા તો સૂક્ષ્મ કાર્ય હોય તો dw બરાબર એફ ઇન્ટુ ડી આર અથવા તો dx. પરંતુ જો ચાક ગતિ હોય તો કાર્ય કેવી રીતના? આ કઈ ગતિમાં? રેખીય ગતિમાં. અને જો ચાક ગતિમાં કાર્ય શોધવું હોય મિત્રો, ખાસ ધ્યાન આપજો, ચાક ગતિમાં જો કાર્ય શોધવું હોય સૂક્ષ્મ કાર્ય, તો બળની જગ્યા પર આવી જાય ટોર્ક, અને રેખીય સ્થાનાંતરની જગ્યા પર આવી જાય કોણીય સ્થાનાંતર. આ બધું જ આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 7માં ભણી ગયા છીએ. એટલે આ કાર્ય શોધવા માટે ટોર્કની જરૂર હોય એટલા માટે પહેલાં આપણે ટોર્ક શોધી લીધો છે. અને ડી થીટા એટલે શું? તો તેનું કોણીય સ્થાનાંતર છે, સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર. આની ચર્ચા આપણે હવે કરીશું. ટોર્ક મળી ગયો, હવે કોણીય સ્થાનાંતરની વાત કરીશું એટલે આપણને સૂક્ષ્મ કાર્ય મળી જશે. ઓકે, ચલો, તો એક મુદ્દો પૂરો થઈ ગયો, ટોર્ક મળી ગયો છે. હવે આ ડી થીટા એટલે કે સૂક્ષ્મ સ્થાનાંતર શું કહેવા માંગે છે આપણે એની ચર્ચા કરીએ. તો જુઓ, આ ડાયપોલ જે છે અત્યારે થીટા એંગલે છે. માની લો કે આ તેનો પ્રારંભિક ખૂણો છે એ થીટા છે, એનો મતલબ કે થીટા 0 છે, પ્રારંભિક ખૂણો એટલે થીટા 0, બરાબર છે. હવે ત્યાંથી આપણે તેને આ ટોર્ક મળ્યું, એનો મતલબ કંઈક ભ્રમણ કર્યું. ટોર્ક મળ્યું એટલે એને કંઈક ભ્રમણ, એક સહેજ ભ્રમણ કર્યું, સહેજ કોણીય સ્થાનાંતર કર્યું. એટલે માની લો કે આ ખૂણો હવે થીટા 0થી બદલાઈને થીટા 1 થાય છે. થીટા 0થી હવે શું થાય છે? કોણીય સ્થાનાંતર થીટા 0થી થીટા 1 થઈ ગયું. ડાયપોલનો એંગલ ચેન્જ થઈ ગયો. એનો મતલબ કે ડાયપોલે શું કર્યું? તો કે ભાઈ ડી થીટા બરાબર થીટા 1 માઇનસ થીટા 0 જેટલું કોણીય સ્થાનાંતર કર્યું. આ ડી થીટા એટલે કે ડાયપોલ દ્વારા કરેલું સૂક્ષ્મ સ્થાનાંતર. ડાયપોલે સહેજ આમ ફરી એનો મતલબ કે એને સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કર્યું. એ કેટલું કર્યું હોય? તો જે થીટા 1 એંગલ જે તેને પછી બનાવ્યું, જે આને આપણે ધાર્યું હતું એ થીટા 0 માની લીધું છે પ્રારંભિક એંગલ, અને આપણે તેને ટોર્ક આપતા સહેજ ખૂણો વધી ગયો, એટલે પહેલાં થીટા હતો હવે થીટા 1 થઈ ગયો. એ અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી એટલું તેને કોણે સ્થાનાંતર કર્યું હોય? ડી થીટા, બરાબર. એટલે આ ડી થીટા શું મળ્યું તમને ખ્યાલ આવવું જોઈએ. તો ડાયપોલ દ્વારા થતું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર. તો આ સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર થયું છે તે દરમિયાન આ ડાયપોલ વડે થતું સૂક્ષ્મ કાર્ય આપણે શોધી લઈએ. તો હવે સૂક્ષ્મ કાર્ય, કારણ કે આપણે તો સ્થિતિ ઉર્જા શોધવી છે, અને સ્થિતિ ઉર્જા ક્યારે મળે? જ્યારે આપણને કાર્ય મળી જાય. એટલે કુલ કાર્ય આપણે ડાયરેક્ટ શોધતા નથી, તમે જાણો છો. આપણે પહેલાં સૂક્ષ્મ કાર્ય શોધી એનું સમગ્ર માર્ગ પર સંકલન કરીએ છીએ. તો હવે સૂક્ષ્મ કાર્ય આપણને કેવી રીતના મળશે? જુઓ, તો dw બરાબર સૂક્ષ્મ કાર્ય dw બરાબર આ ચાક ગતિમાં થતું કાર્ય છે, એટલે આપણે આ સૂત્ર વાપરીશું ટાઉ ઇન્ટુ ડી થીટા. અને એ સૂત્રની મહત્વતા હું તમને પહેલાં સમજાવી દીધી. આપણે ટોર્ક મેળવી ગયા છીએ, ડી થીટા સમજી ગયું. ડી થીટા એટલે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર ડાયપોલ દ્વારા કરેલું કેટલું છે તે. તો dw બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા, બરાબર. હવે ટાઉ શું છે? સમીકરણ 1માં છે. ડી થીટા શું છે? તો જે આપણે મેળવી ચૂક્યા છે સમીકરણ 2 નામ આપી દઈએ એને, બરાબર. આ માની લો કે સમીકરણ 2. ઓકે, તો ચલો હવે આપણે કિંમતો મૂકીએ. તો શું લખી શકીએ? માટે dw બરાબર ટાઉની જગ્યા પર શું લખી શકીએ? તો ભાઈ PE સાઇન થીટા ઇન્ટુ ડી થીટાનો ડી થીટા, બરાબર છે. આ ડી થીટા જે આપણે થીટા 1 માઇનસ થીટા 0 એટલે કે થીટા 1 થી થીટા 0 જે છે, મતલબ કે ડાયપોલે પ્રારંભિક એંગલથી અંતિમ એંગલ સુધી કેટલું કાર્ય કર્યું છે કોણીય સ્થાનાંતર કરવામાં, આપણે એ સંકલનની લિમિટ સ્વરૂપે લઈશું. એટલે આને સમીકરણ નંબર 2 યાદ રાખવા માટે આપ્યું છે કે ડી થીટા ક્યારે મળે? જ્યારે ડાયપોલ થીટા 0 થી થીટા 1 જેટલું સ્થાનાંતર કરે, મતલબ કે એ લિમિટ હશે. ઓકે, તો આ dw બરાબર PE સાઇન થીટા ઇન્ટુ ડી થીટા જે તમને સૂક્ષ્મ કાર્ય મળ્યું છે.
હવે આ જે સૂક્ષ્મ કાર્ય તમને મળ્યું છે તેની આ સમગ્ર લિમિટ પર એટલે કે θ0 થી θ1 જેટલું ભ્રમણ ડાયપોલ દ્વારા થાય, θ0 થી θ1 જેટલું ભ્રમણ ડાયપોલ દ્વારા થાય તે દરમિયાન થતું આપણે કાર્ય શોધવાનું છે. બરાબર. તો હવે લખીશું કે θ0 થી θ1 જેટલું ભ્રમણ કરવા કરવું પડતું કુલ કાર્ય એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. એટલે પહેલાં આપણે આ કુલ કાર્ય શોધી લઈએ. તો લખીએ કુલ કાર્ય એટલે કેપિટલ W તમે જાણો છો ઇઝ ઇક્વલ ટુ કુલ કાર્ય આપણે સંકલનથી શોધીએ છીએ. એટલે સંકલનમાં ક્યાંથી ક્યાં સુધી? તો θ0 થી θ1 શરૂઆતમાં θ0 હતી, પછી સહેજ તેને ભ્રમણ કર્યું એનું મતલબ કે θ0 થી થઈ ગઈ θ1 એટલી લિમિટમાં કરેલું કાર્ય. એટલે θ0 થી θ1 આપણે લિમિટ લખવી પડે. બરાબર. શું? તો કે ભાઈ આવા નાના નાના સૂક્ષ્મ કાર્યો કર્યા છે. ઓકે. તો આખા માર્ગ પરનું આવા નાના નાના સૂક્ષ્મ કાર્યોનું સંકલન એટલે કુલ કાર્ય. હવે આ બધું તો તમને યાદ રહી જ ગયું હશે. આવી રીતના આપણે સંકલન ઘણી બધી વખતે ઘણી બધી થિયરીઓમાં કરી ગયા છીએ. DWની કિંમત મૂકું તો θ0 થી θ1 લિમિટમાં તમને DW સમીકરણ નંબર 3 આપી દો અને સમીકરણ નંબર 3માંથી કિંમત મૂકીએ તો PE sin θ ઇન્ટુ dθ. ક્લિયર? તો હવે આનું સંકલન કરીશું. તો સંકલન કોનું થાય? તો dθ જેની સાપેક્ષ હોય એ પદ અંદર બાકી 12 એટલે P અને E અચળ એમને 12 કાઢી લઈશું. sin θ ઇન્ટુ dθનું સંકલન કરીશું. તો ચલો હવે એ કરીએ. તો W ઇઝ ઇક્વલ ટુ P અને E બહાર લઈ લીધા, સંકલનમાં વધ્યા θ0 અને θ1 લિમિટમાં sin θ ઇન્ટુ dθ. બરાબર. હવે આપણે જાણીએ છીએ સાઇનનું સંકલન શું થાય? માઇનસ કોસ. તો એ ગણતરી કરીએ આગળ. તો જો આગળથી આપણે અહીંયા એ ગણતરી કરીએ કે માટે સંકલન કરતાં તમને મળશે W બરાબર શું મળશે? PE તો એમનું એમ જ છે 12. sin θનું સંકલન થાય માઇનસ કોસ θ. sin θ ઇન્ટુ dθનું સંકલન શું થાય? માઇનસ કોસ θ. હવે સંકલન કર્યું પરંતુ લિમિટ તો મૂકવી પડે ને બહાર. એટલે લિમિટ આપણે બ્રેકેટની બહાર મૂકીશું θ0 થી θ1. હવે શું કરવાનું? તો લિમિટ મૂકવાની. તમે સંકલનને સમજો છો. સંકલન કર્યા બાદ લિમિટ મૂકવી પડે. તો હવે લિમિટ મૂકીએ તો આપણે લખી શકીએ W બરાબર PE જે છે એમનું એમ. પહેલાં કઈ લિમિટ મૂકવાની મિત્રો? અપર લિમિટ. પછી કઈ લિમિટ? લોઅર લિમિટ. બરાબર છે ને? તો આ માઇનસ જે છે એને આપણે પહેલેથી બહાર લખી દઈએ. તો લો આ પહેલેથી બહાર લખી દીધું. હવે કોસ થીટાની જગ્યા પર પહેલાં કઈ લિમિટ મૂકવાની? તો અપર લિમિટ એટલે θ1 માઇનસ પછી કઈ લિમિટ મૂકવાની થીટાની જગ્યા પર? લોઅર એટલે કોસ θ0. ઓકે. આવી રીતના લખી શકીએ. ઓકે. હવે શું કરીએ? અંદરના પદો બદલી દઈએ એટલે કે માઇનસ કોમન કાઢી લઈએ. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય જેથી આપણે માઇનસ ચિહ્નને દૂર કરી શકીએ. તો ચલો આપણે અંદરના પદોનો ક્રમ બદલી દઈએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો કહેવાય. આપણે માઇનસ કોમન કાઢ્યું કહેવાય. એટલે કોસ θ0 માઇનસ કોસ θ1 આવી રીતના આપણે લખી શકીએ. આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયું હશે. આ જે છે એ મળ્યું તમને સમીકરણ નંબર જે આવ્યું હોય કયું આવ્યું? 3 પછી 4. તો આ જે છે એ ડાયપોલ દ્વારા થતું કાર્ય છે W બરાબર P cos θ0 માઇનસ cos θ1. θ0 એટલે કયો ખૂણો? શરૂઆતમાં ડાયપોલ જે એંગલે હતી તે. θ1 એટલે કયો ખૂણો? ડાયપોલ પર ટોર્ક લાગ્યા પછી એને જે ભ્રમણ કર્યું અને જેટલો ખૂણો બનાવ્યો તે. અને બંને ખૂણા વચ્ચેનો ડિફરન્સ એટલે કે કોણીય સ્થળાંતર આ જે dθ છે. બરાબર. ઓકે. એટલે આ બંને ખૂણાઓ આપણે જાણતા જોઈએ ને પહેલાં કયા ખૂણે હતી પછી કેટલા ખૂણે ગઈ તો તમને ડાયપોલ વડે થતું કાર્ય મળી જાય. તો આ જ કાર્ય મિત્રો વ્યાખ્યા પ્રમાણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જ પ્રમાણે આપણે જાણીએ છીએ કે આ કાર્ય તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. એનો મતલબ સમીકરણ 4ને આપણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે લખી શકીએ. શું લખી શકીએ? આ કાર્ય તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. વ્યાખ્યા પ્રમાણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. એનું મતલબ સમીકરણ 4 આપણે કેવી રીતના લખી શકીએ કે W એ તો U જ છે. W એ તો શું છે? U જ છે સ્થિતિ ઉર્જા. માટે
W ઇઝ એકચ્યુઅલી યુ બરાબર જે હતું એમનું એમ PE કૌંસમાં cos θ0 માઇનસ cos θ1. તો આપણને અહીંયા સુધી ખબર પડી કે ભાઈ જે કાર્ય હતું એ તો સ્થિતિ ઉર્જા હોય, વ્યાખ્યા પ્રમાણે કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા, માટે W બરાબર U ઇઝ ઇક્વલ ટુ P cos θ0 માઇનસ cos θ1. હવે મિત્રો આપણે એવું ધારીશું કે જે cos θ0માં θ0 છે તે પ્રારંભિક ખૂણો છે, એટલે કે મિત્રો જે θ0 છે જે પ્રારંભિક ખૂણો ડાયપોલનો હતો તે આપણે માની લઈએ કે π/2 એટલે કે 90 છે એવું માની લઈએ. જો આ જે સૂત્ર મળ્યું છે તેના બાદ આપણે શું કરવાનું છે કે આ કાર્ય તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું છે, એટલે સ્થિતિ ઉર્જા આપણને મળી ગયું, સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું. પરંતુ આપણે વિશિષ્ટ કિસ્સા તરીકે એવું ધારવાનું છે કે જે θ0 પ્રારંભિક એંગલ જે ડાયપોલ આપણે મૂકી હોય તે માની લો કે π/2 છે. તો આપણે અહીંયા લખવું પડે કે ધારો કે શું લખવું પડે કે શરૂઆતમાં જો θ0 બરાબર π/2 આપણે વિચારીએ, શરૂઆતમાં θ0 બરાબર π/2 આપણે વિચારીએ, એનું મતલબ એવું થયું કે હવે તે ભ્રમણ કર્યા બાદ જે ખૂણો આવશે θ1, શરૂઆતમાં θ0 વિચારીએ, પછી ટોર્ક લાગે ને ભ્રમણ કરે ને ડાયપોલ આમ ભ્રમણ કરશે તો કંઈક બીજો એંગલ θ1 રચશે. એ θ1 ધારો કે હવે θ છે. જો θ0 બરાબર π/2 લઈએ એનો મતલબ કે θ1 ઇઝ ઇક્વલ ટુ આપણે કંઈક બીજો એંગલ θ પસંદ કરવું પડે. તો હવે ઉપરોક્ત સમીકરણમાં આ બંને ખૂણાઓની કિંમત મૂકીએ તો આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે જરૂરી છે તે મળી જશે કે U બરાબર શું, તો PE નો P કૌંસમાં cos θ0ની જગ્યા પર આવી જાય π/2 માઇનસ cos θ1ની જગ્યા પર શું લખવાનું θ. આ આપણે શરત વાપરી કે માની લો કે શરૂઆતમાં θ0 શું છે π/2, એટલે કે આપણે ડાયપોલને 90ના એંગલે એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે લંબ મૂકી છે બરાબર. હવે એના ઉપર ટોક લાગતા જે કાર્ય થયું θ1 બરાબર θ, તો જે આપણને સૂત્ર મળશે સ્થિતિ ઉર્જાનું U બરાબર PE θ0ની જગ્યા પર π/2 અને θ1ની જગ્યા પર θ બરાબર. તો જે સમીકરણ આપણને મળશે તે કેવું હશે, તો U બરાબર PE cos π/2 કેટલા હોય મિત્રો, 0 હોય, એટલે આપણે લખી શકીએ માઇનસ cos θ. ઓકે, 0 માઇનસ cos θ એટલે કે U બરાબર PE cos θ પણ કેવું માઇનસ, PE cos θ પણ કેવું માઇનસ. મિત્રો આ જ આપણું સ્થિતિ ઉર્જા માટેનું ડાયપોલનું સૂત્ર છે અને જે તમારે વ્યવસ્થિત રીતે યાદ જ રાખી લેવાનું છે કે U બરાબર માઇનસ PE cos θ એ ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. અને જો એને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે લખી શકીએ U બરાબર સદિશ સ્વરૂપે, એનું મતલબ કે P અને E સદિશ રાશિઓ છે, એનો આ અદિશ ગુણાકાર છે કેમ કે cos θ છે, એટલે કે આપણે એમ લખી શકીએ માઇનસ ક્યારે આવે cos θ આપણે જાણીએ છીએ સદિશ ડોટ B સદિશ એટલે કે B cos θ, એનો મતલબ કે PE cos θ નો મતલબ થાય P સદિશ ડોટ E સદિશ. તો આ થઈ ગયું ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર બે સદિશોના અદિશ ગુણાકાર સ્વરૂપે. એટલે આ બંને સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. એમાં આ જે સૂત્ર મળ્યું છે જેને આપણે સમીકરણ નંબર 5 નામ આપી દઈએ એ ખૂબ જ મહત્ત્વનું, જે આગળના પ્રશ્નમાં પણ કામ લાગવાનું છે કે ભાઈ ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું, તો U બરાબર માઇનસ PE cos θ. અને એ કેવી રીતે મેળવ્યું આપણે, તો કે ડાયપોલ દ્વારા કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય અને એ શરતને આપણે વાપરી અને ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું છે. તો મિત્રો ખાસ આ ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે કેવી રીતે મેળવ્યું એ તમારે યાદ રાખવાનું છે. એકવાર ક્વિક રિવિઝન કરાવી દઉં કે આપણે શું યાદ રાખવાનું છે કે પહેલા ચેપ્ટરમાં જે ડાયપોલના ટોર્કનું સૂત્ર મેળવ્યું હતું એ તો છે જ ટાઉ બરાબર P ક્રોસ C એટલે કે PE sin θ. ત્યાં સુધી તો મારે કશું કહેવાનું ના હોય કેમ કે તમે પહેલા ચેપ્ટરમાં ભણી જ ગયા છો. પરંતુ જે વાત આગળ કરવાની છે તે હવે આ ટોર્કના લીધે ડાયપોલ જે સૂક્ષ્મ સ્થળાંતર કરશે એટલે કે θ0 થી θ1 થશે, એટલે કે dθ જેટલું જે સ્થળાંતર કરશે એ સ્થળાંતર દરમિયાન થયેલું સૂક્ષ્મ કાર્ય એટલે કે ચાક ગતિ દરમિયાન થતું કાર્ય ટાઉ ઇન્ટુ dθ લખી શકાય, જે હું અહીંયા સમજાવ્યું છે કેવી રીતના બરાબર. હવે ટાઉની કિંમત તમારા પાસે છે એ મૂકી દો, PE sin θ ઇન્ટુ dθ, અને આ સૂક્ષ્મ કાર્યનું સમગ્ર માર્ગ પર એટલે કે θ0 થી θ1 જેટલા સમગ્ર કોણીય સ્થળાંતર દરમિયાન થતું કાર્ય એટલે કે કુલ કાર્ય આપણે સંકલનથી મેળવી શકીએ. એ સંકલન દરમિયાન આપણને જે જવાબ મળે છે એ કાર્ય તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, એનો મતલબ કે કાર્ય સ્થિતિ ઉર્જા છે.
આટલા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે શું શરત વાપરવાની છે કે માની લેવાનું છે કે શરૂઆતમાં θ0 એંગલ એ π/2 હતો, એનો મતલબ કે θ1 બરાબર આપણે θ લેવું પડે. તો બંનેની કિંમતો મૂકતા આપણને જે સૂત્ર મળ્યું છે u બરાબર -p cos θ, એ જ તમારા મહત્ત્વના સૂત્રમાં સમાવિષ્ટ કરવાનું છે કે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે u બરાબર -p cos θ, અને આપણે તેને અદિશ ગુણાકાર સ્વરૂપે લખીએ તો -p સદિશ ડોટ e સદિશ. બરાબર. તો આ છે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. હવે આપણે જોવાના છે તેના મહત્ત્વના ખાસ કિસ્સાઓ, એટલે કે ડાયપોલને આપણે આ વિદ્યુત ક્ષેત્રમાં કયા એંગલે મૂકીએ તો શું થાય, સંતુલિત અવસ્થા, અસંતુલિત અવસ્થા, સ્થિતિ ઉર્જા મહત્તમ ક્યારે, લઘુત્તમ ક્યારે, ઝીરો ક્યારે, આ બધી ચર્ચા આપણે આગળ હવે કરીએ. સંપૂર્ણ પ્રશ્ન સાથે પણ પૂછાય કે ભાઈ ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવી, તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. તો હવે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો ડાયપોલના ખાસ કિસ્સાઓ. ખાસ કિસ્સાઓમાં આપણે પહેલા કિસ્સાને લઈએ કે જ્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર, પહેલો કિસ્સો આપણે લઈ રહ્યા છીએ કે જ્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર હોય. મતલબ કે આપણે લખી શકીએ કે જો p સદિશ એટલે કે ડાયપોલ મોમેન્ટ સમાંતર e સદિશ, કૌંસમાં પણ શબ્દોમાં લખી દઉં સમાંતર. ઓકે. જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ સમાંતર હોય એનો મતલબ શું થાય કે θ ઇઝ ઇક્વલ ટુ કયો એંગલ હોય, 0. p અને e સદિશ સમાંતર છે એનો મતલબ શું થાય, θ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે θ શું હતો આપણે આગળ સૂત્ર મેળવ્યું ને, u બરાબર -pe cos θ, કે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે આ મેળવ્યું. એમાં θ એ p અને e વચ્ચેનો ખૂણો કહેવાય ને અદિશ ગુણાકારમાં. તો આ p એટલે કે ડાયપોલ મોમેન્ટ ને e એટલે કે વિદ્યુત ક્ષેત્ર, એ બંને વચ્ચેનો ખૂણો એટલે કે આ θ, અહીંયા આપણે શું આવે, સમાંતર છે એનો મતલબ 0 આવશે. એટલે પહેલા કિસ્સાની આપણે ચર્ચા કરીએ કે જ્યારે p સદિશ અને e સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હોય, θ ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ સમજવા ખાતર આકૃતિ દોરીએ તો આપણે આવી રીતના દોરી શકીએ કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, ધારો કે વિદ્યુત ક્ષેત્ર જે છે આપણને જે આપ્યું છે સમાન, એ આવી રીતના છે e સદિશ, અને એની જ દિશામાં ડાયપોલ મોમેન્ટ એટલે કે ડાયપોલ આપણે દોરવી પડે તો -q અને આ ધારો કે +q. બરાબર. હવે ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ હોય છે આપણે જાણીએ છીએ, એટલે કે આ p સદિશની દિશા થાય. એટલે કે આવી રીતના ડાયપોલ મૂકેલી હોય, વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશા હોય, એટલે કે p સદિશ અને e સદિશ એકબીજાને સમાંતર છે એવું આપણે અહીંયા કહી શકીએ. આ ડાયપોલને ધારો કે આપણે આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકી છે, આવી રીતના આપણે વિદ્યુત ક્ષેત્ર ધારી લઈએ. બરાબર. તો p સદિશ અને e સદિશ વચ્ચેનો ખૂણો અહીંયા શું થાય છે, θ ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે બંને એકબીજાને સમાંતર છે. તો આવા કિસ્સામાં આપણને સ્થિતિ ઉર્જા શું મળે, તો આ જે સમીકરણ જે છે આપણને આગળ મળી ગયું છે, તે સમીકરણના અંદર આપણે θની કિંમત 0 મૂકીને ચેક કરો તો આપણને જવાબ મળશે. તો જુઓ આપણે લખીશું હવે u બરાબર -pe cos θ પરથી, u બરાબર -pe cos θ જે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, cos θ પરથી θની કિંમત શું છે અહીંયા 0, માટે u બરાબર -pe cos 0. હવે cos 0ની કિંમત તો શું થાય, 1 થાય, માટે તમને જવાબ મળે u બરાબર -p. આ શું દર્શાવે છે, ઋણ મહત્તમ. ઋણ મહત્તમ એટલે કે સૌથી ઓછું મૂલ્ય, એટલે કે લઘુત્તમ મૂલ્ય, સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય દર્શાવે છે. આ શું દર્શાવે છે, ફરીથી કહું છું, સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય, સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય. -pe છે ને, +p તો મહત્તમ હોત, પણ આ તો માઇનસ છે, એટલે કે સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય દર્શાવે છે. એનો મતલબ કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય તો શું થાય, એટલે આપણે જાણીએ છીએ ધોરણ 11થી કે કોઈ પણ તંત્ર પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એનો મતલબ કે આવા કિસ્સામાં ડાયપોલ સંતુલિત સ્થિતિમાં હશે, એટલે કે સ્થાયી સમતોલન સ્થિતિમાં હશે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે આ સંતુલિત અવસ્થા છે. આ કઈ અવસ્થા છે, સંતુલિત અવસ્થા અથવા તો સ્થાયી સમતોલન અવસ્થા. સ્થાયી સમતુલન અવસ્થા એટલે અથવા તો સંતુલિત અવસ્થા. આને ડાયપોલની કઈ અવસ્થા કહેવાય, સ્થાયી સંતુલિત અવસ્થા. એટલે MCQમાં તમને એમ પણ પૂછી શકે કે નીચેનામાંથી સ્થાયી સંતુલન અવસ્થા માટે કઈ શરત સાચી છે, તો p સમાંતર e અથવા તો θ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર, અથવા તો સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય આપેલું હોય તે. આ બધું તમને ખ્યાલ આવવું જોઈએ. આ પહેલો ખાસ કિસ્સો હતો. હવે બીજા ખાસ કિસ્સાની અંદર આપણે ખૂણો બદલી નાખીએ. તો હવે જેમ આપણે p સમાંતરી હતું, હવે પ્રતિ સમાંતર લઈએ, એટલે કે હવે ડાયપોલની દિશા ઉલટાવી દેવાની, વિદ્યુત ક્ષેત્રની દિશામાં નહીં પરંતુ વિરુદ્ધ દિશામાં. તો આપણે એને લખવું હોય તો આવી રીતે લખી શકીએ, જો p સદિશ એ સમાંતર -e સદિશને હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્રને
પ્રતિ સમાંતર કહેવાય ને. પ્રતિ સમાંતર કેવી રીતના લખીએ એટલે આપણે આવી રીતના લખીએ પી સદીશ એ માઇનસ ઈ સદીશને સમાંતર છે. એનો મતલબ કે આ પ્રતિ સમાંતર શબ્દ સૂચવે છે. પ્રતિ સમાંતર માટેનો આ કિસ્સો કહી શકાય. એટલે ગાણિતિક શબ્દોમાં આપણે આવી રીતના લખી શકીએ કે પી સદીશ એ માઇનસ ઈ સદીશને સમાંતર છે. તો આવા કિસ્સામાં ખૂણો શું થાય? તો જુઓ આ જ આકૃતિમાં ડાયપોલ મોમેન્ટની દિશા વિરુદ્ધ એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ હવે શું થઈ જાય? પી અને ઈ વચ્ચેનો ખૂણો પાઈ એટલે કે 180, અથવા તો તમે પાઈ પણ લખો તો પણ ચાલે. બરાબર. તો આ જે કન્ડિશન છે એના અંદર ડાયપોલની સિચ્યુએશન કેવી હશે એ ફરીથી તમને અહીંયા દોરીને બતાવું કે માની લો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે ઈ સદીશ. બરાબર. અને આ વિદ્યુત ક્ષેત્રના અંદર હવે ડાયપોલ કેવી રીતે મૂકવાની? તો તેનાથી વિરુદ્ધ દિશામાં તેની દિશા હોય એટલે ડાયપોલ મોમેન્ટની દિશા આપણે જાણીએ છીએ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફની હોય એટલે કે ઉલટું. એટલે અહીંયા આપણને જે ડાયપોલ મોમેન્ટની દિશા મળવાની છે પી સદીશની એ ઈ સદીશથી પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ દિશામાં મળવાની છે. એટલે આવી કન્ડિશનમાં જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને 180 ડિગ્રીના ખૂણે હોય તો યુ બરાબર માઇનસ પી કોસ થીટા પરથી આપણને શું જવાબ મળશે? હવે આપણે એની ચર્ચા કરીએ. તો હવે અહીંયા આ કિસ્સામાં ડાયપોલની સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પીઈ શું લખી શકીએ? યુ બરાબર માઇનસ પી કોસ થીટા છે 180 ડિગ્રી માટે યુ બરાબર માઇનસ પીઈ કૌંસમાં કોસ 180ની કિંમત પણ શું થાય? -1 માટે યુ બરાબર માઇનસ માઇનસ પ્લસ પીઈ. આ જે મળ્યું એ પ્લસ પીઈ છે એનું મતલબ કે મહત્તમ સ્થિતિ ઉર્જા. આ માઇનસ હતું તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા. આ શું સૂચવે છે? મહત્તમ સ્થિતિ ઉર્જા. મહત્તમ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે. મહત્તમ સ્થિતિ ઉર્જા સૂચવે છે. એનો મતલબ ડાયપોલ અહીંયા મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે એટલે કે તે અસ્થાયી સંતુલિત અવસ્થામાં છે. મહત્તમ અસ્થાયી સંતુલિત અવસ્થા પણ તેને કહી શકાય. હવે તમને અહીંયા કદાચ કોઈ ડાઉટ રહી જતું હોય કે સાહેબ આ સ્થાયી સંતુલિત અવસ્થા લઘુત્તમ સ્થિતિ ઉર્જા માટે અને મહત્તમ માટે અસ્થાયી સંતુલિત અવસ્થા એટલે શું? તો પહેલાં લખી દઈએ કે અહીં ડાયપોલ મહત્તમ અસ્થાયી સંતુલિત અવસ્થામાં હશે. એનું મતલબ શું? આપણે આકૃતિ પરથી સમજીએ કે જ્યારે આ કન્ડિશન હતી સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. હવે આવા કિસ્સામાં આ ડાયપોલને હું સહેજ ભ્રમણ આપું. જો અહીંથી આવી રીતના ડાયપોલને સહેજ ભ્રમણ આપું એટલે કે આવી રીતના કરી દઉં, કંઈ એંગલ આપી દઉં, આવી રીતના ડાયપોલ થઈ ગઈ એવું માની લો. બરાબર. આ ડાયપોલ આવી રીતના થઈ ગઈ એવું માની લો. હવે આવી રીતના કરીને આપણે છોડી દઈએ, આવી રીતના સહેજ લઈ જઈએ એંગલે, થીટા એંગલે લઈ ગયા અને ડાયપોલને છોડી દઈએ તો ડાયપોલ તરત જ પોતાની જગ્યા પર પાછી આવી જાય. આવી રીતના કરીને છોડી દઈએ એટલે ડાયપોલ તરત જ પોતાની જગ્યા પર પાછી આવી જાય. કેમ? એના પાસે લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે. બરાબર છે. કોઈ ગરીબ માણસ છે એના પાસે પૈસા નથી બિલકુલ અને એને કહો કે જા ભાઈ તું ફરી આય, જ્યાં ફરવું હોય જઈ જાય, આઉટ ઓફ કન્ટ્રી જાય તો જશે, ઘરની બહાર જઈને પાછું આવી જશે. લઘુત્તમ પૈસા છે. બરાબર. તો આ ડાયપોલ પાસે લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે એટલે કે તરત જ પાછી આવી જશે. ના ભાઈ આપણાથી કંઈ જવાય નહીં. બરાબર. પરંતુ આવી કન્ડિશનમાં કે જ્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર પ્રતિ સમાંતર છે હવે આવા કિસ્સામાં આપણે ડાયપોલને સહેજ ભ્રમણ આપીએ એટલે ડાયપોલને કહીએ કે એક સહેજ ભાઈ જા બહાર જતી જાય એટલે કે આવી રીતના આપણે એક સહેજ એને ભ્રમણ આપીએ, કંઈક એંગલ આપીએ. જુઓ તો હવે શું થશે? તો આ ડાયપોલ પર લાગતા જે બળો છે પ્લસ ક્યુઈ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય આવી રીતના, અને માઇનસ ક્યુઈ જે છે તમે જાણો છો વિરુદ્ધ દિશામાં હોય. તો આ બંને બળોની અસર હેઠળ ડાયપોલ આખી આમ ફરી જશે, આમ મહત્તમ અસ્થાયી સંતુલિત અવસ્થા, આમ આખી ફરી જશે આમ. બરાબર. જ્યારે અહીંયા કેવી રીતના સહેજ ટૂંક આમ કરી પાછી આવી ગઈ, આમ કરી પાછી આવી ગઈ. નિર્બળ લઘુત્તમ સ્થિતિ ઉર્જા. અને અહીંયા શું? પ્રબળ. બંને બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. મહત્તમ ટોર્ક આખી ફરી જશે, આમ આખી ફરી જશે. બરાબર. એટલે કે આ મહત્તમ અસ્થાયી સંતુલિત અવસ્થા છે એટલે કે મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે એટલે કે તેનું મહત્તમ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર. તો આ કેવી રીતના બંનેના અંદર ફરક છે લઘુત્તમ સ્થિતિ ઉર્જા અને મહત્તમ સ્થિતિ ઉર્જામાં, અથવા તો કેવી રીતના અહીંયા ડાયપોલ વર્ક કરે છે, કેવી રીતના ફરે છે, શું છે એનું આપણે અહીંયા અભ્યાસ કર્યું. એટલે કે મહત્તમ અસંતુલિત અવસ્થા એટલે શું અને સંતુલિત અવસ્થા એટલે શું, આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવવો જોઈએ. બરાબર.
તો આવી રીતના આપણે સમજી શકીએ કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા અને મહત્તમ સ્થિતિ ઉર્જા એટલે શું. ઓકે, હવે છેલ્લો મહત્ત્વનો કિસ્સો આપણે જોઈ લઈએ. કિસ્સો નંબર 3. પહેલા કિસ્સામાં સમાંતર, બીજા કિસ્સામાં પ્રતિ સમાંતર. તો હવે વધ્યું શું? લંબ. તો જ્યારે લખી શકીએ કે જો ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય, આનો મતલબ શું? લંબ હોય. તો આવા કિસ્સામાં થીટા કેટલો હોય? તો તમે જાણો છો ને, લંબ એટલે 90 ડિગ્રી. તો તમને સ્થિતિ ઉર્જાનું શું મૂલ્ય મળે? તો આકૃતિની દ્રષ્ટિએ વાત કરીએ તો ડાયપોલના અને વિદ્યુત ક્ષેત્રની વચ્ચેનો જે ખૂણો બનશે, હવે આવી રીતના કેવો બનશે? 90નો. મતલબ કે આ -Q હોય, આ +Q હોય. ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશાને કેવી છે? લંબ. તો આવા કિસ્સામાં 90નો એંગલ બને અને ડાયપોલ પાસે અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા હશે? તો સૂત્ર પ્રમાણે લખીએ કે અહીં U બરાબર -PE cos 90. cos 90 તો 0 હોય, માટે U બરાબર તમને શું મળ્યું? 0. એટલે જ્યારે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તેવા કિસ્સામાં શું હોય? તો કે ડાયપોલ પાસે કોઈ પણ જાતની સ્થિતિ ઉર્જા હોતી નથી. સ્થિતિ ઉર્જા હોતી નથી એટલે કે 0 હોય છે. સ્થિતિ ઉર્જા હોતી નથી, 0 હોય છે. બરાબર. તો આ 3 ખાસ કિસ્સાઓ તમે ખાસ યાદ રાખજો. સમાંતર હોય ત્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય, પ્રતિ સમાંતર હોય ત્યારે મહત્તમ સ્થિતિ ઉર્જા હોય, અને લંબ હોય ત્યારે સ્થિતિ ઉર્જા હોતી નથી એટલે કે 0 હોય છે. આ 3 ખાસ કિસ્સાઓ છે ડાયપોલ માટે, તમારે યાદ રાખવાના છે. તો મિત્રો, આ હતી ડાયપોલની થિયરી. તમને વ્યવસ્થિત રીતે તેને તૈયાર કરી લેજો, આવડવી જ જોઈએ. ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા 3 માર્ક્સમાં પૂછી શકે, એટલે 3 કિસ્સાઓ પણ લખવા પડે અને ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ તારવવું પડે. તો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું વૈકલ્પિક રીતે સૂત્ર મેળવો. એટલે જે આ સૂત્ર આપણે આગળ મેળવી ગયા છે, આ પ્રશ્નને આપણે જોઈ લીધું છે કે 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે. હવે એ સૂત્ર 2 વિદ્યુતભારો માટેની સ્થિતિ ઉર્જાનું હતું, 2 વિદ્યુતભારોના તંત્ર માટે. હવે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની થિયરી આપણે આગળ જોઈ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું. હવે ડાયપોલ પણ 2 વિદ્યુતભારોનું તંત્ર જ કહેવાય. હા, બંને વિદ્યુતભારો સમાન મૂલ્યના છે, ઓકે, પરંતુ વિદ્યુતભારો કેટલા છે? 2. એટલે તે માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આના જેવું મળે છે કે એમાં કંઈ ફેરફાર છે? એનું આપણે વૈકલ્પિક રીતે ઉકેલ તારવવાનું છે. તો મિત્રો, પહેલાં આપણે જે જાણીએ છીએ કે 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે, પહેલાં એ લખીએ. તો આપણે આગળ ભણી ગયા છે કે 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર 2 ધન વિદ્યુતભારોના, આપણે ત્યાં ધન વિદ્યુતભારો લીધા હતા, 2 ધન વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? યાદ કરો જોઈએ. 2 ધન વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા છે. U બરાબર સ્થિતિ ઉર્જા U બરાબર Q1 V ઓફ R1 સદિશ, યાદ કરવાનો પ્રયત્ન કરો, પ્લસ Q2 ઇન્ટુ V ઓફ R2 સદિશ, પ્લસ K Q1 Q2 ભાગ્યા R12. યાદ આવ્યું? Q1 પહેલો વિદ્યુતભાર, Q2 બીજો વિદ્યુતભાર, V ઓફ R1 પહેલાંના સ્થાન સદિશ R1 જેટલા બિંદુએ રહેલું વિદ્યુત સ્થિતિમાન, અને આ બીજા માટેનું વિદ્યુત સ્થિતિમાન K Q1 Q2 બાય R12. એ શું હતું? યાદ કરો. આ શું હતું? K Q1 Q2 બાય R12. એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર જ છે 2 વિદ્યુતભારોના તંત્ર માટે, બરાબર. પરંતુ અહીંયા આપણે શું કરતા હતા? અને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા હતા ત્યારે બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે વધારાનું આપણને શું મળતું હતું? કાર્ય, બરાબર છે. એટલે પહેલા પર અને બીજા પર કાર્ય થતું હતું અને આ બંને વચ્ચેનું હતું. એટલે આ સૂત્ર તમને કદાચ યાદ જ હશે. તો આ હતું બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, બરાબર. હવે આપણે આ સૂત્ર કોના માટે વાપરવાનું છે? તો બાહ્ય ક્ષેત્રમાં કોઈ ડાયપોલ મૂકી દો, એ પણ 2 વિદ્યુતભારોનું તંત્ર થાય, બરાબર. એના માટે આ સૂત્ર આપણે તારવવાનું છે. તો આપણે લખી શકીએ ડાયપોલ માટે શું ચેન્જીસ કરીશું? તો હવે ડાયપોલ માટે શું ફેરફાર થાય? તો ડાયપોલ માટે આ જે આપણને સમીકરણ 1 મળ્યું છે તે
માની લો કે આ સમીકરણ 1 છે બરાબર. ડાયપોલ માટે આપણે શું કહી શકીએ કે ભાઈ આ Q1 અને Q2 જે છે હવે ડાયપોલના વિદ્યુત ભારો કહેવાય, એટલે આપણે Q1 લેવાનું પ્લસ Q બરાબર, કેમ કે ડાયપોલમાં એક પ્લસ Q હોય બરાબર. Q1 એટલે કે પ્લસ Q, એનો મતલબ આપણે Q1 બરાબર પ્લસ Q લઈએ ત્યારે તેનું સ્થાન સદિશ થઈ જાય R1 સદિશ, તે વિદ્યુતભારનું સ્થાન સદિશ R1 સદિશ. અને Q2 બરાબર માઇનસ Q લઈએ તો એનું સ્થાન સદિશ આપણે લઈ શકીએ R2 સદિશ બરાબર. એટલે હવે સમીકરણ 1માં આની કિંમતો મૂકી દો તો આપણને ડાયપોલ માટે સ્થિતિ ઉર્જાને લગતું સૂત્ર ત્યાંથી મેળવી શકાશે. તો માટે પહેલાં સમીકરણ 1 પરથી શું લખી શકીએ આપણે? તો ભાઈ U બરાબર Q1ની જગ્યા પર શું લખવાનું? પ્લસ Q, એટલે કે Q ઇન્ટુ V ઓફ R1 સદિશ બરાબર, કેમ કે સ્થાન સદિશ તો જો R1 જ છે. પ્લસ Q2ની જગ્યા પર શું લખવાનું છે હવે આપણે? તો માઇનસ Q, તો આપણે લખીશું માઇનસ Q ઇન્ટુ V ઓફ R2 સદિશ બરાબર. પ્લસ છેલ્લો પત્તો એમનો એમ જ છે કે Q1 ઇન્ટુ Q2 એટલે કે Q ઇન્ટુ માઇનસ Q, એમનો એમ છે. એનો મતલબ Q1 અને Q2ની કિંમત જ મૂકવાની છે ફક્ત છેદમાં R12 બરાબર છે. હવે R12 શું હોય? તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, એટલે ડાયપોલ માટે કેટલું હોય? 2a. આ બધું આપણને ખ્યાલ જ છે, ફક્ત કિંમતો મૂકવાની છે. તો ચલો હવે શું કરીએ? અહીંયાથી Q અને Q કોમન કાઢીએ. માટે U બરાબર, હવે Q તો એક સમાન જ છે તો કોમન લઈ લો. Q કૌંસમાં V ઓફ R1 સદિશ માઇનસ V ઓફ R2 સદિશ આટલું વધશે. હવે આ પદમાં શું ચેન્જીસ આવશે? તો માઇનસ આગળ આવી જશે અને કે Q ઇન્ટુ Q એટલે Q સ્ક્વેર બરાબર. અને R12 એટલે શું? તો 2a. R12 એટલે શું? 2a. કારણ તમે આપવું હોય તો આપી શકો કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે બરાબર. હવે આટલા સુધી વાત કર્યા પછી તમને શું જોવાઈ રહ્યું છે? જુઓ, અહીંયાથી આપણને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું વૈકલ્પિક સૂત્ર મળવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે V ઓફ R1 સદિશ માઇનસ V ઓફ R2 સદિશ મતલબ કે આપેલા બે બિંદુઓ પાસેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. હવે આપણે એનું સૂત્ર આગળ મેળવી ચૂક્યા છે, એની થિયરી ભણી ગયા છે કે વિદ્યુત સ્થિતિમાનનું સામાન્ય સૂત્ર શું હતું? તો આ જે છે એનું સાદુરૂપ સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કરું છું. આપણે જાણીએ છીએ V ઓફ R1 માઇનસ V ઓફ R2 એટલે કે ધારી લો કે V1 માઇનસ V2 એટલે કે ડેલ્ટા V કહેવાય. તો આપણે સૂત્ર શું જાણતા હતા કે ડેલ્ટા V બરાબર W/Q. બોલો, યાદ છે કે નહીં? આ સૂત્ર તમને યાદ છે કે નહીં? W બરાબર ડેલ્ટા V બરાબર W/Q. આ સૂત્ર યાદ છે? ડેલ્ટા V બરાબર W/Q. કેમ આવું સૂત્ર લખતા હતા? યાદ છે? એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. હવે તો યાદ આવી ગયું હશે. ડેલ્ટા V એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્ત્વ છે, તેના નિરપેક્ષ મૂલ્યનું મહત્ત્વ નથી. એટલે આ વ્યાખ્યાને આપણે આવી રીતના લખી હતી કે કોઈ એકમ ધન વિદ્યુત ભારને ને ક્ષેત્રની વિરુદ્ધ ક્યાંથી ક્યાં સુધી લાવીશું? તો ભાઈ R2 થી R1 સુધી લાવીશું. R2 થી R1 સુધી લાવવા કરવું પડતું કાર્ય આ થઈ જાય વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તે બે બિંદુ પાસેનો તફાવત ડેલ્ટા V. તો ખાસ ધ્યાન આપજો, આ જે મળ્યું છે તે W/Q, એનો મતલબ કે એકમ ધન વિદ્યુત ભાર. એટલે આ છેદમાં જે વિદ્યુત ભાર રહેલો છે તે કેવું છે? એકમ બરાબર. તો એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ R2 થી R1 સ્થાન સુધી ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, એટલે V ઓફ R1 સદિશ માઇનસ V ઓફ R2 સદિશની જગ્યા પર હું આ લખી શકું, જે એક કોન્સેપ્ચ્યુઅલ વાત છે તો ચોક્કસ લખી શકીશું, જેથી કરીને આ Q અને Q કેન્સલ થઈ જાય. કેમ કે આ Q પણ હવે તે બે બિંદુ પાસેનો એકમ વિદ્યુત ભાર જ કહેવાય. એટલે હવે હું ઉપરોક્ત સમીકરણમાં કિંમત મૂકું તો કેવી રીતના લખી શકાય? તો U બરાબર આપણે લખી શકીશું. ચલો હવે આ ડાયપોલ માટે સ્થિતિ ઉર્જા લખી રહ્યા છીએ આપણે, એટલે એને U ડેશ કહીએ એટલે બંને સરખી ના થાય. તો U ડેશ બરાબર Q ઇન્ટુ
વી ઓફ R1 માઇનસ વી ઓફ R2 ની જગ્યા પર શું લખી શકીએ? W/Q બરાબર માઇનસ KQ²/2a તો એમનું એમ. હવે જુઓ આ Q થી Q કેન્સલ તો વધી શું? W માઇનસ KQ²/2a. હવે આ W તો શું છે? તો એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ R2 થી R1 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, અને કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા, કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા. યાદ આવે છે? એટલે કે આ W એ બીજું કશું છે નહીં પણ ડાયપોલની સ્થિતિ ઉર્જા હશે, અને એનું સૂત્ર આપણે આગળ મેળવી ગયા, U બરાબર માઇનસ PE cos θ. આ યાદ રાખવાનું કીધું હતું મિત્રો, આગળ કામ લાગશે બરાબર. તો આ જે W છે એ તો કરવું પડતું કાર્ય, અને કરવું પડતું કાર્ય એ જ ડાયપોલની સ્થિતિ ઉર્જા. એટલે હવે આ સમીકરણમાં આપણે Wની જગ્યા પર શું કરીશું? કિંમત મૂકીશું. તો શું કિંમત મૂકીશું? તો જુઓ, પરંતુ હવે લખી શકીએ પરંતુ W તો શું હોય? W તો શું હોય? માઇનસ PE cos θ જેટલું હોય, પરંતુ W બરાબર માઇનસ PE cos θ. કારણ કે W એ જ U. કારણ શું? W એ જ U. કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા. માટે તમે લખી શકો U બરાબર Wની જગ્યા પર માઇનસ PE cos θ. એટલે કે બિલકુલ સરળ ગણતરી થઈ જાય, કોઈ પણ જાતની સાબિતી વગર. બાકી તમારે અહીંયા વિદ્યુત સ્થિતિમાનને સાબિત કરવું પડે, અને સ્થાનાંતર, બળ, કાર્ય આ બધું શોધવું પડે, અને થોડું લાંબુ થઈ જાય. બધું આ સિમ્પલ કોન્સેપ્ટથી આપણે તેને નાનું બનાવી દઈએ તો કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા. મતલબ કે આપણે Wની જગ્યા પર માઇનસ PE cos θ મૂકી દઈએ, અને આગળ એમનું એમ માઇનસ KQ²/2. બરાબર. તો આ જે સમીકરણ મળ્યું તમે, એ સમીકરણને આવી રીતના પણ લખી શકો કે U' બરાબર આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાને U' કીધી છે બરાબર. માઇનસ PE cos θ ને આપણે કેવી રીતના લખતા હતા? માઇનસ કૌંસમાં P સદિશ ડોટ E સદિશ, P અને E નો અધિશ ગુણાકાર, માઇનસ KQ²/2a. ઓકે, આને નંબર આપી દઈએ સમીકરણ નંબર 2. ક્લિયર? તો આ જે સૂત્ર તમને મળ્યું છે મિત્રો સમીકરણ 2, એમાં જુઓ ફક્ત કેટલો ફરક છે સ્થિતિ ઉર્જાના સૂત્રમાં? KQ²/2a જેટલો ફરક છે. એટલે કે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું વૈકલ્પિક રીતે સૂત્ર આપણે આ મેળવ્યું કહેવાય કે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આ જ હતો માઇનસ PE cos θ, એટલે કે માઇનસ P સદિશ ડોટ E સદિશ. હવે આ સૂત્રમાં શું વધારે છે? ફક્ત તો KQ²/2a જેટલો અચળાંક, આ અચળ પદ છે કેમ કે અંતર અચળ, Q અચળ, K અચળ બરાબર. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા U અને આ જે આપણે મેળવી U' એના વચ્ચે ફક્ત આ જે અચળાંકવાળો પદ છે તેના જેટલું જ જુદાપણું છે. આવું તમને ખ્યાલ આવી શકે, એટલે કે આ વૈકલ્પિક સૂત્ર કહેવાય. બરાબર છે. એટલે કે આપણે લખી શકીએ કે જો સમીકરણ 2માંથી આપણે KQ²/2a જે પદ છે, KQ²/2a જે પદ છે ને અવગણી નાખીએ, KQ²/2a જે છે તેને અવગણી નાખીએ તો જે સૂત્ર મળે છે, જુઓ અવગણી જાય તો જે સૂત્ર મળે છે તો કોના જેટલું મળે? ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો U' બરાબર ફક્ત આપણને મળે માઇનસ P સદિશ ડોટ E સદિશ, અને ઇટ ઇઝ ઇક્વલ ટુ U. ડાયપોલની સ્થિતિ ઉર્જા જેટલું જ મળે. ક્યારે? જ્યારે આપણે આ જે અચળાંક છે એને અવગણી નાખીએ, જે અચળ પદ તમને વધારાનો મળે છે તે અવગણી નાખીએ તો આપણને U' એ જ U જેટલી મળી જાય. ને મિત્રો અહીંયા આપણે સાબિત કર્યું છે કે વૈકલ્પિક રીતે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે બાહ્ય ક્ષેત્રમાં રહેલા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી મેળવી શકીએ છીએ. ફક્ત તેમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કરતાં એક પદ વધારાનો આવે છે, એ પદ છે બરાબર છે, અને એ પદને અવગણી નાખીએ તો એના જેટલી જ થઈ જાય છે. તો આ પ્રશ્ન પણ આપણે જોઈ લીધો મિત્રો કે જે આપણને આપેલું છે ડાયપોલની સ્થિતિ ઉર્જાના સૂત્ર સાથે વૈકલ્પિક રીતે આપણે સૂત્ર મેળવો તો આપણે મેળવી શકીએ. ક્લિયર? હવે એક દાખલો છે એ આપણે સ્થિતિ ઉર્જાને લગતો છે ડાયપોલની, એટલે જોઈ લઈએ એને. તો મિત્રો નેક્સ્ટ આપણે વાત કરવાની છે ઉદાહરણ 2.6ની, જે ડાયપોલની સ્થિતિ ઉર્જાને લગતો દાખલો છે. તો શું છે તેની રકમ આપણે બરાબર સમજીશું. રકમ તમે વાંચજો, સાથમાં લઈને બેસજો. ઉદાહરણ 2.6 દરેક વિદ્યાર્થી રકમ ખાસ સમજે, ચોપડી લઈને બેસવાનું. હું સ્ક્રીન પર રકમ આપવાનો પ્રયત્ન પર કરું છું, પણ તમે ચોપડી લઈને બેસો તો વધુ સારું.
તો તમે રકમને સારી રીતે સમજી શકો. તો ઉદાહરણ 2.6ની રકમ એમ કહે છે કે એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા એટલે કે મોમેન્ટ છે. આ કુલમ ઇન્ટુ મીટર એકમ છે, સેન્ટીમીટર ના વાંચતા. એક જ અણુની વાત છે. કેટલી છે ડાયપોલ મોમેન્ટ? તો P બરાબર 10⁻29 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. કોઈ એક અણુ માટે આટલી ડાયપોલ મોમેન્ટ છે, બરાબર, કોઈ દ્રવ્યના એક અણુની. પછી કહે છે કે આવી કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા અણુના 1 મોલ જથ્થાને, તો આપણને મ્યુ બરાબર 1 મોલ આપ્યું છે, લખી લઈએ, કામ લાગશે આગળ. મ્યુ બરાબર 1 મોલ જથ્થો. હવે આવા 1 મોલ જથ્થાને 10⁻6 વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે E બરાબર 10⁻6 વોલ્ટ પર મીટર એકમ આપ્યું છે તેનું. આવું વિદ્યુત ક્ષેત્ર આપીને ધ્રુવીભૂત કરેલ છે. ધ્રુવીભૂત કરવું એટલે કે બે ધ્રુવો છૂટા કરવા, ડાયપોલ બનાવી, બરાબર. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલી દેવામાં આવે છે. એકાએક બદલી દીધી એનો મતલબ કે પહેલાં કઈ દિશા હશે, એટલે કે પહેલાં માની લો કે θ1 હશે 0 ડિગ્રી, એકાએક બદલીને θ2 કરી નાખ્યો છે. આ આપણા પાસે આપ્યું છે રકમમાં 60 ડિગ્રી. આ રકમ વાંચતા જઈએ ને જે ખ્યાલ આવતું જાય લખતા જઈએ, એ જ ડેટા કહેવાય. એટલે કે શરૂઆતમાં માની લો કે 0 ડિગ્રી હશે, એકાએક બદલીને 60 કરી નાખી, બરાબર, કશું આપ્યું નથી એટલે 0 કહેવાય. તો આ દ્રવ્યના ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. એનો મતલબ કે ડાયપોલ કંઈક ભ્રમણ કરશે 60 ડિગ્રી જેટલું, એટલે કંઈક કાર્ય કરશે અને હવે એ કાર્ય ઉષ્મામાં વ્યર્થ થાય છે, ઉષ્મા રૂપે વ્યર્થ થાય છે. એ ઉષ્માની આપણે ગણતરી કરવાની છે. એટલે કે આપણે અહીંયા ડાયપોલની સ્થિતિ ઉર્જા પરથી શોધી શકીએ, કેમ કે સ્થિતિ ઉર્જા એટલે કે એક જાતની ઉર્જા, એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે. જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર થશે તે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાશે. એટલે આપણે એ ઉષ્મા ઉર્જા શોધવાની છે. એટલે કે ઉષ્મા બરાબર કેટલું, અથવા તો ઉષ્મા ઉર્જા આપણે શોધવાની છે. એટલે આ ડેટામાં તમને ખ્યાલ આવવું જોઈએ. રકમ વાંચતા જાઓ અને જે ખ્યાલ આવતો જે લખતા જાઓ. તમને એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે, એવા તો 1 મોલ છે. એટલે પહેલાં તો 1 મોલમાં કેટલા અણુઓ હોય તમને રકમમાં આપી દીધું છે કે 1 મોલ બરાબર, અને ખ્યાલ હોવું જોઈએ, ધોરણ 11માં ભણી ગયા છો, 6.022 × 10⁻23 Na જેટલા અણુઓ હોય. પરંતુ આપણને અહીંયા 6 × 10⁻23 022 એટલે કે નાનકડી વાત છે, એટલે લેવાનું નથી. 6.022 લખો કે 6 લખો, સરખું જ અણુઓ હોય એવું આપણને રકમ કહે છે. એટલે આ કિંમત આપણે વાપરીશું, બરાબર. તો એક અણુની આટલી હોય, 1 મોલ એટલે કે 6 × 10⁻23 અણુઓની કેટલી થાય પહેલાં એ શોધી લઈએ, ડાયપોલ મોમેન્ટ. તો જ સ્થિતિ ઉર્જાના સૂત્રને આપણે જાણીએ છીએ U બરાબર -P cos θ માં કિંમત મૂકી જવાબ લાવી શકશું. જેમ કે E આપ્યું છે, P એટલે કે સમગ્ર દ્રવ્યનો મળવો જોઈએ, અને θ પણ છે તો મળી જશે, બરાબર. એટલે પહેલાં આપણે P, સંપૂર્ણ P કેટલું હોય, આ એક અણુનું છે, ટોટલ અણુઓ જેટલા છે 1 મોલમાં એમનું કેટલું હોય પહેલાં એ આપણે શોધવું પડે. તો લાવ પહેલાં આપણે શોધીએ. તો લખીએ કે અહીં 1 મોલ અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? 1 મોલ અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ, એટલે કે દ્વિધ્રુવી ચાક માત્રા. આપણે કેવી રીતના લખી શકીએ? તો P બરાબર કેપિટલ P એટલે કે કુલ, P બરાબર 1ની ગુણ્યા જેટલા અણુ હોય તેટલાની, એટલે 1ની જે આપણા પાસે સ્મોલ p છે તે ગુણ્યા કેટલા અણુઓ છે તો 6 × 10⁻23. તો 1ની ડાયપોલ મોમેન્ટ કેટલી છે આપણા પાસે? 10⁻29 કુલમ ઇન્ટુ મીટર ગુણ્યા 6 ગુણ્યા 10⁻23. એટલે કુલ ડાયપોલ મોમેન્ટ તમને મળી જશે P બરાબર 6 નું 6 -29 અને +23 એટલે ગુણ્યા 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. આ શું મળી ગયું? સમગ્ર જે દ્રવ્ય તમને આપ્યું છે 1 મોલ દ્રવ્ય, એ દ્રવ્યની કુલ ડાયપોલ મોમેન્ટ. કેમ શોધી? કેમ કે સ્થિતિ ઉર્જાના સૂત્રમાં તેની જરૂર છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે, ડાયપોલ મોમેન્ટ પણ મળી ગઈ, થીટા પણ તમને ખબર છે, પ્રારંભિક 0 અંતિમ 60. એટલે બંને ખૂણાઓ માટે પ્રારંભિક સ્થિતિમાં પ્રારંભિક સ્થિતિ ઉર્જા શોધી લઈએ, પછી θ2 માટે અંતિમ સ્થિતિ ઉર્જા શોધી લઈએ, અને કેટલો ફેરફાર થયો તે સ્થિતિ ઉર્જામાં, એ ફેરફાર જ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે, આપણે એવું કહી દઈશું. એટલે પહેલાં આપણે લખીએ પ્રારંભિક સ્થિતિ. પહેલાં લખીએ નંબર 1 પ્રારંભિક સ્થિતિ માટે
પ્રારંભિક સ્થિતિ માટે એટલે કે θ1 બરાબર કેટલું લેવાનું 0. પ્રારંભિક સ્થિતિ એટલે કે θ1 બરાબર 0 ડિગ્રી હોય ત્યારે મળતી સ્થિતિ ઉર્જા એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી હોય આપણે એ શોધી લઈએ. તો સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી U બરાબર -PE cos θ. હવે અહીંયા θ1 લખીશું તો UI થઈ જશે. આવું તમને ખ્યાલ આવવું જોઈએ. કિંમત મૂકીએ તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા તમને મળી જશે માઇનસ P કેટલા મળ્યા છે ઉપર જુઓ 6 × 10⁻6. E કેટલા છે ડેટામાં 10⁶. θ કેટલા છે તો 0. તો જવાબ શું આવશે UI બરાબર cos 0 તો કેટલું થાય 1 થાય એટલે -6 થી +6 જાય એટલે કે -6 જૂલ. આ તમને મળ્યું પ્રારંભિક સ્થિતિ ઉર્જાનું મૂલ્ય. હવે જ્યારે ભ્રમણ આપ્યું θ2 બરાબર 60 ડિગ્રી જેટલું એકાએક ત્યારે કેટલી સ્થિતિ ઉર્જા થાય તેના ઉપરથી આપણે બાદબાકી કરતાં ફેરફાર મેળવી શકીશું. એટલે અંતિમ સ્થિતિ ઉર્જા શોધી લઈએ. હવે અંતિમ અવસ્થામાં અંતિમ સ્થિતિ ઉર્જા માટે વાત કરીએ. હવે પહેલાં પ્રારંભિક સ્થિતિમાં પ્રારંભિક સ્થિતિ ઉર્જાની વાત કરી. હવે અંતિમ સ્થિતિ ઉર્જા એટલે કે જ્યારે θ2 બરાબર 60 ડિગ્રી આપણે ભ્રમણ આપ્યું ત્યારે મળતી સ્થિતિ ઉર્જા U ફાઇનલ એટલે કે અંતિમ કન્ડિશનમાં. તો ફરીથી સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે U બરાબર -PE cos θ તેમાં કિંમત મૂકીએ તો U બરાબર -PE cos θ. હવે અંતિમ છે એટલે કે અહીંયા ફાઇનલ લખો તો ત્યાં પણ આપણે ખૂણાની કિંમત 2 કરી દેવી પડે. માટે UF બરાબર હવે આટલું તો તમે સમજો છો ને. UF બરાબર -Pની કિંમત કેટલી છે મિત્રો તો 6 × 10⁻6. Eની કિંમત 10⁶ છે સોરી Eની કિંમત 10⁶ છે ગુણ્યા ચલો θ2 60 ડિગ્રી છે. ઓકે તો સાદુરૂપ આપો જવાબ તમને મળી જશે. તો UF બરાબર તમને શું જવાબ મળશે તો cos 60ની કિંમત 1/2 થાય એટલે કે 6 ને 2 વડે ભાગવું પડે એટલે જવાબ મળશે તમને -3 જૂલ. 10⁻6 ને પ્લસ તો કેન્સલ જ થવાની છે બરાબર. આ 10⁶ છે બરાબર વિદ્યુત ક્ષેત્ર એ ખાસ ધ્યાન આપજો. તો UF બરાબર -3 જૂલ એ અંતિમ અવસ્થામાં મળેલ સ્થિતિ ઉર્જા છે. હવે આ અંતિમમાં મળતી સ્થિતિ ઉર્જા આ પ્રારંભિક કન્ડિશને મળતી સ્થિતિ ઉર્જા જુઓ માઇનસમાં જે નાનું મૂલ્ય હોય એ મોટું કહેવાય અને મોટું મૂલ્ય નાનું કહેવાય. એટલે કે પ્રારંભમાં ઓછી હતી પછી વધી મતલબ કે કંઈ ફેરફાર થયો એ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જ આપણે શોધવાનું અહીંયા છે જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યર્થ થવાની છે. એટલે હવે આપણે શોધી દીધું સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો લખી શકીએ હવે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એનો મતલબ શું ડેલ્ટા યુ. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મતલબ ડેલ્ટા યુ બરાબર UF -UI. સમીકરણ તમે નંબર આપી દો એને તો 1 અને 2. સમીકરણ 2માં UF છે 1માં UI છે બંનેની બાદબાકી કરો તો જવાબ મળી જાય. માટે ડેલ્ટા યુ બરાબર UF છે -3 જૂલ UI છે -6 જૂલ લખીશું. તો ચલો માઇનસ પ્લસ થઈ જશે +6 -3 એટલે કે +3 જૂલ. જૂલ શું છે ઉર્જાનો એકમ એટલે જે ફેરફાર થયો છે સ્થિતિ ઉર્જામાં એ 3 જૂલ જેટલો છે. અને આ ફેરફાર જ શું કરશે ડાયપોલની ગોઠવણી દરમિયાન થતો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર છે જે જ ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થતી ઉર્જા દર્શાવે છે એવું આપણે કહી શકીએ. ઓકે એટલે કેટલી ઉષ્મા ઉર્જા 3 જૂલ. આ તમને જવાબ મળ્યો બરાબર. તો ડાયપોલની ગોઠવણી દરમિયાન કેટલી ઉષ્મા ઉર્જા મુક્ત થશે આપણે લખી શકીએ ડાયપોલની ગોઠવણી દરમિયાન સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર સ્થિતિ ઉર્જામાં થતો આ જે ફેરફાર છે એ જ થતો આ ફેરફાર ઉષ્મા રૂપે મુક્ત થાય છે. ઉષ્મા રૂપે મુક્ત થાય છે એવું આપણે કહી શકીએ બરાબર. એટલે આ જે જવાબ તમને મળ્યું છે 3 જૂલ એ જ ઉષ્મા રૂપે મુક્ત થતી ઉષ્મા ઉર્જા છે. તો મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ. હવે આગળ આપણે નેક્સ્ટ ટૉપિક સાથે મળીશું.